નમસ્તે, વેલકમ ટુ આર પોડકાસ્ટ ટોક્સ વિથ આયુષા. આજે આપણી સાથે છે મિશન સ્ટોપ થેલેસેમિયાની ટીમ, જે થેલેસેમિયા પીડિત બાળકો માટે એક અભિયાન ચલાવે છે. સો વેલકમ ટુ આર પોડકાસ્ટ. થેન્ક યુ વેરી મચ આમંત્રણ માટે. તો આપણા વ્યુઅર્સને તમારા વિશે અને તમારા અભિયાન વિશે થોડી માહિતી આપશો. મિશન સ્ટોપ થેલેસેમિયા ટીમ જે થેલેસેમિયા બાળકો પર કામ કરી રહી છે, થેલેસેમિયા જાગૃતિ અભિયાન હોય કે પછી થેલેસેમિયા બાળકોને પડતી અગવડતા, જેવી રીતે કે એમને જરૂરી એવું બ્લડ, એમની દવાઓ, એમના ઇન્જેક્શનો એમને સુધી પહોંચે એ માટેના પ્રયાસો કરી રહી છે. ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે આજના સમયમાં સમાજ માટે કામ કરનારા માણસો ખૂબ જ ઓછા છે. તો ખૂબ જ સારી વાત કહેવાય કે તમે પીડિત બાળકો માટે આટલું સારું કામ કરી રહ્યા છો. તો આ અભિયાન ચલાવવા માટે તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી અને કેટલા સમયથી તમે આ અભિયાન ચલાવો છો? 5 વર્ષથી અમે અભિયાન ચલાવીએ છીએ અને આમની ઇન્સ્પિરેશન માટે શૈલેષભાઈ તમને આગળ જણાવશે. જેવી રીતે જેમીશભાઈ ઇન્સ્પિરેશનની વાત કરી, તો મારી દીકરી જ થેલેસેમિયા યુક્ત હતી, જે 11 વર્ષ પહેલાં થેલેસેમિયાથી પીડિત હતી. 5 વર્ષ સુધી સતત એમને આપણે રક્તની જરૂર પડતી હતી અને એ રક્ત આપણે એમને આપતા હતા. પણ એ સમયે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને એક મને જાણવા મળ્યું કે આમનું નિદાન એક બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી થઈ શકે છે. તો આ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે જે ડોનરની જરૂર પડે એ મારો દીકરો સનજ ડોનર તરીકે આવ્યો. અને એ પ્રોસેસ ખૂબ જ લાંબી અને ખર્ચાળ પ્રોસેસ હતી. અમે જ્યારે આ સંઘર્ષમાંથી પસાર થયા ત્યારે અમને એવું લાગ્યું કે ઘણા બધા બાળકો થેલેસેમિયાથી આ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે, તો આપણે એને મદદ કરવી જોઈએ. અને ઇન્સ્પિરેશન મને ત્યાંથી જ મળ્યું. જ્યારે મારી દીકરી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને સ્વસ્થ થઈ અને થેલેસેમિયા મુક્ત થઈ, ત્યારે એક એવો સંકલ્પ પણ લીધો કે આપણે 100 બાળકોને થેલેસેમિયા મુક્ત કરવા માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મદદરૂપ થઈશું અને એમને થેલેસેમિયા મુક્ત કરીશું. ઘણા લોકો સંઘર્ષમાંથી પસાર થાય પણ પોતે સંઘર્ષ કર્યા પછી ભૂલી જતા હોય બીજાની પરિસ્થિતિ. તમારી એક વાત ખૂબ સારી કહેવાય કે તમે સંઘર્ષ પતાવ્યો પછી તમે બીજા માટે વિચાર કર્યો. આ વાત મને ખૂબ જ ગમી. મેં એવું સાંભળ્યું છે કે તમારી ટીમ 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ પર થેલેસેમિયા પીડિત બાળકો માટે કોઈ આયોજન કરવા જઈ રહી છે. 8 મેના દિવસે અમે એક બ્લડ કેમ્પ કરી રહ્યા છીએ થેલેસેમિયા પીડિત બાળકો માટે, અને એમના માટે એક ફ્રી નિદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે. પ્લસ એ દિવસે અમે થેલેસેમિયા પીડિત બાળકોના જીવન પર આધારિત એક નાટક કરવા જઈ રહ્યા છીએ સરદાર સ્મૃતિ ભવનમાં, કે જેના થકી લોકોમાં થેલેસેમિયા વિશે થોડી જાગૃતિ આવે. તો આપણા વ્યુઅર્સને આ નાટક નિહાળવા માટે આવવું હોય કે તમારા સુધી પહોંચવું હોય તો એના માટે કયો વિકલ્પ? આની માટે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ટૂંક સમયમાં અપડેટ આપી દઈશું. ઓકે, ખૂબ જ ઉત્તમ આયોજન કહેવાય આને. તો ફ્યુચરમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે તમારા અન્ય આયોજન કે કોઈ પ્લાનિંગ ખરા? થેલેસેમિયા પીડિત બાળકો માટે ફ્યુચરમાં એને જરૂરી લગતા બ્લડ કેમ્પો અને દવા અને ઇન્જેક્શન એમની માટે જ મળી રહે એ અમે પ્રયાસો કરતા રહીશું, અને એમને લગતા વિવિધ કાર્યક્રમો પણ અમે અવારનવાર કરતા રહીશું. ઓકે, આ અભિયાન અંતર્ગત બાળકોને દવાઓ અને ઇન્જેક્શનનો પુરવઠો મળી રહે એના માટે તમારી સાથે કોઈ સહાયક સંસ્થા કે કોઈ અન્ય સહાય ખરી? માવતર ચેરિટેબલ ટ્રસ્ટ જે છેલ્લા 20 વર્ષથી થેલેસેમિયા બાળકો માટે કાર્યરત રહી છે, એ માવતર ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થા અમારી સાથે છે. સાથે વિવિધ દાતાઓ દ્વારા અમને જે ડોનેશન મળે છે એ ડોનેશન થકી અમે બાળકો સુધી ઇન્જેક્શન અને દવાઓ પહોંચાડી રહ્યા છીએ. ઓકે, તો આપણા વ્યુઅર્સને કે કોઈ અન્ય દાતાને આ થેલેસેમિયા પીડિત બાળકોને કોઈ આર્થિક સહાય કરવી હોય તો એના માટે કયો વિકલ્પ? એમના માટે એ માવતર ચેરિટેબલ ટ્રસ્ટનો અથવા મિશન સ્ટોપ થેલેસેમિયા ટીમનો સંપર્ક કરી શકે. અમને જરૂરી એવા નંબર, અમને એમની વિગત આપ જણાવી શકો. ઓકે દર્શક મિત્રો, તો મિશન સ્ટોપ થેલેસેમિયા અભિયાન અંતર્ગત ચાલી રહેલા કાર્યોની જાણકારી માટે અથવા ડોનેશન માટે તમે સ્ક્રીન પર આપેલ નંબર પર જઈને કોન્ટેક્ટ કરી શકો છો. ખૂબ જ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને, ખૂબ સારી જાણકારી મળી. આપણા દર્શકોને પણ ઘણી બધી સહાય મળશે. જે થેલેસેમિયા પીડિત બાળકો હશે એમને પણ ઘણી બધી સહાય મળશે. તો થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે, અમને આટલી બધી જાણકારી આપવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. મિશન સ્ટોપ થેલેસેમિયા પણ આપનો આભાર વ્યક્ત કરે છે. આપના થકી થેલેસેમિયાને માહિતી લોકો સુધી પહોંચશે એ જ અમને આશા.